જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજનમાં આપણે લેક્ચર નંબર 1માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 1 થી 20 સુધી ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 2માં પ્રશ્ન નંબર 21 થી શરૂ કરીએ. તો અહીંયા તમને પ્રશ્ન નંબર 21 એનો જવાબ બંને સ્ક્રીન ઉપર દેખાય છે, બરોબર. પણ આપણે એને સમજીને આગળ વધીએ તો સૌથી પહેલું બોલો, વર્તમાન સમયમાં ઔદ્યોગિક ધોરણે વિવિધ સ્ત્રોતમાંથી ડાયહાઇડ્રોજન વાયુની પ્રાપ્તિનું પ્રમાણ જણાવો. એટલે કે આપણને જુદા જુદા સ્ત્રોતમાંથી કેટલા ટકા હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત, આપણે જે 100% હાઇડ્રોજન મેળવીએ છીએ એમાંથી કેટલા ટકા હાઇડ્રોજન કયા સ્ત્રોતમાંથી મળે છે એ જણાવવાનું છે. એટલે આ પ્રશ્ન તમારે યાદ રાખવો પડે. તો ધ્યાન રાખજો, વર્તમાન સમયમાં ઔદ્યોગિક ધોરણે ડાયહાઇડ્રોજન વાયુના કુલ ઉત્પાદન પૈકી બોલો, પેટ્રો રસાયણમાંથી 77% હાઇડ્રોજન આપણે મેળવીએ છીએ. પછી કોલસામાંથી, બરાબર, કોલસામાંથી આપણે 18% હાઇડ્રોજન મેળવીએ છીએ. અને જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દ્વારા 4% હાઇડ્રોજન, જ્યારે અન્ય સ્ત્રોતોમાંથી 1% હાઇડ્રોજન આપણે પ્રાપ્ત કરીએ છીએ. તો આ યાદ રાખવાનું છે. ફરી બોલો, પેટ્રો રસાયણમાંથી કેટલા ટકા? તો કે 77%. કોલસામાંથી કેટલા ટકા? તો કે 18%. પછી જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દ્વારા તો 4%, અને અન્ય સ્ત્રોતોમાંથી આપણે 1% હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત કરીએ છીએ. ચલો, એના પછી 22મો પ્રશ્ન છે, ડાયહાઇડ્રોજન વાયુના ભૌતિક ગુણધર્મો જણાવો. જોજો, ડાયહાઇડ્રોજન વાયુ હવે તમે જોયેલો એટલે અનુભવેલો છે. આપણે નાના હતા એટલે આપણા પપ્પા આપણા માટે જે પેલો ગેસવાળો બલૂન લાવતા હતા ને, એ હાઇડ્રોજન ગેસ હતો એમાં. એટલે બોલો, તો સૌથી પહેલાં એ ફુગ્ગો ફૂટી જાય તો આપણને કશું જ દેખાતું નહોતું. ગંધ, હવે જોજો, એ જે ગંધ આવતી હતી એ ઝીંકની ગંધ આવતી હતી, બરાબર. ઝીંક અને એમાં થોડા પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ ગેસ હોય એની સ્મેલ આવતી હતી. તો બોલો, ડાયહાઇડ્રોજન વાયુ એ રંગવિહીન, ગંધવિહીન, બરાબર. ડાયહાઇડ્રોજન વાયુ કેવો છે ભાઈ? રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન વાયુ, દહનશીલ વાયુ છે, ખાસ યાદ રાખજો. રંગવિહીન, ગંધવિહીન. પછી ડાયહાઇડ્રોજન વાયુ હવા કરતાં હલકો અને પાણીમાં અદ્રાવ્ય છે. ડાયહાઇડ્રોજન વાયુ હવા કરતાં હલકો અને પાણીમાં અદ્રાવ્ય વાયુ છે. યાદ રાખવાનું છે આપણે, બરાબર. તો ડાયહાઇડ્રોજન વાયુ, બરાબર, હવામાં હલકો અને પાણીમાં અદ્રાવ્ય વાયુ છે. તો અહીંયા 22મો પ્રશ્ન પૂરો. હવે 23મા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 23નું વિધાન તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. બોલો, શું કહે છે? તો હાઇડ્રોજન વાયુની રાસાયણિક ક્રિયાશીલતા સમજાવો. જોજો, રાસાયણિક ક્રિયાશીલતા એટલે એની વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ અનુભવવાની વૃત્તિ, બરાબર. તો ધ્યાન રાખજો, કોઈ પણ દ્વિપરમાણુક અણુ એટલે 2 પરમાણુઓનો બનેલો અણુ, એની રાસાયણિક ક્રિયાશીલતા એના બંધ વિયોજન એન્થાલ્પી ઉપર આધારિત હોય છે. એટલે કે જેટલી બંધ વિયોજન એન્થાલ્પી ઓછી એટલું એ સરળતાથી, બરાબર, રાસાયણિક ક્રિયાશીલતા દર્શાવે. એનાથી ઉલટું અહીંયા લખ્યું છે કે જેમ દ્વિપરમાણુક અણુની બંધ વિયોજન એન્થાલ્પી વધુ, મેં કહ્યું ઓછી, એમ રાસાયણિક ક્રિયાશીલતા વધુ. પણ જો એન્થાલ્પી વધુ તેમ તેની રાસાયણિક ક્રિયાશીલતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. તો બોલો, પહેલો મુદ્દો આપણને એમનેમ યાદ રહી ગયો કે કોઈપણ દ્વિપરમાણુ અણુની રાસાયણિક ક્રિયાશીલતાનો આધાર તેની બંધ વિયોજન એન્થાલ્પી ઉપર છે. અહીં બંધ વિયોજન એન્થાલ્પી વધુ તેમ રાસાયણિક ક્રિયાશીલતા ઓછી હોય છે. હવે એકલ બંધ ધરાવતા દ્વિપરમાણુ અણુઓ, એટલે કે જેમાં 2 પરમાણુ વચ્ચે એક જ બંધ બનતો હોય, બરાબર, એવામાં ડાયહાઇડ્રોજન અણુની એટલે HH બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ છે. યાદ રાખજો, આ એક MCQ થઈ ગયો. એકલ બંધ ધરાવતા દ્વિપરમાણુ અણુઓમાં ડાયહાઇડ્રોજન અણુની HH બંધ વિયોજન એન્થાલ્પી સૌથી વધુ છે. એટલે FF, ClCl, BrBr, II એ બધા બંધ કરતાં HHની બંધ વિયોજન એન્થાલ્પી વધુ છે. આથી બોલો, શું થશે? તો ડાયહાઇડ્રોજન વાયુને 2000 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તેનું માત્ર 0.081% જ વિયોજન થાય છે. બોલો, આટલા ઊંચા તાપમાને ગરમ કરીએ, કારણ કે એની બંધ એન્થાલ્પી બધા જ એકલ બંધ ધરાવતા દ્વિપરમાણુ અણુઓમાં કેવી છે? વધારે છે. એટલે
એને આપણે 2000 કેલ્વિન તાપમાને ગરમ કરીએ ત્યારે એમાંથી 0.081% એટલે કે 100 ગ્રામ લીધો હોય તો એમાંથી 0.081 ગ્રામનું વિયોજન થાય, બાકીનો એમના એમ પડ્યો રહે. જ્યારે 5000 કેલ્વિન તાપમાને જો એને આપણે ગરમ કરીએ, બરાબર, તો એનું 95.5% વિયોજન થાય છે. એટલે કે 5000 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને એનું 100% વિયોજન થતું નથી. આમ ડાયહાઇડ્રોજન, બરાબર, ડાયહાઇડ્રોજન વાયુમાં ઊંચી બંધ એન્થાલ્પીના કારણે ઓરડાના તાપમાને અન્ય એકલ બંધ ધરાવતા દ્વિપરમાણુ અણુઓની સાપેક્ષે ડાયહાઇડ્રોજન વાયુ, બોલો, કેવો હોય છે? ઓછો ક્રિયાશીલ હોય છે. કેવો? તો ઓછો ક્રિયાશીલ એટલે કે નિષ્ક્રિય હોય છે. બોલો, કમ્પ્લીટ. ચલો, હવે તો આથી ઊંચા તાપમાને અથવા વિદ્યુત ચાપ અથવા પારજાંબલી કિરણો વડે ડાયહાઇડ્રોજન વાયુની પરમાણ્વીયકરણ પ્રક્રિયા શક્ય બને છે. જો 5000 કેલ્વિનથી ઊંચા તાપમાને તમને MCQ પૂછાય કે ડાયહાઇડ્રોજન વાયુની પરમાણ્વીયકરણ પ્રક્રિયા કયા તાપમાને શક્ય બને, તો 5000 કેલ્વિન કે તેથી ઊંચા તાપમાને. અને ત્યાં એ બે HH બંધ દ્વારા જોડાયેલા 2 હાઇડ્રોજન પરમાણુ છૂટા પડી અને આપણને પરમાણ્વીય હાઇડ્રોજન પ્રાપ્ત થાય છે, જે અપૂર્ણ ભરાયેલી વનેશ કક્ષક ધરાવતા હોય છે. આથી હવે શું થશે? તો જો આટલા ઊંચા તાપમાને આપણે એને વનેશ કક્ષક અપૂર્ણ વનેશ કક્ષક ધરાવતી કક્ષક ધારણ કરેલો હાઇડ્રોજન પરમાણુ પ્રાપ્ત થાય તો હવે એની વૃત્તિ કેવી હોય? બોલો, એની તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય ત્યારે અથવા તો એક પણ ના હોય તો ચાલે, અથવા તો 2 હોવા જોઈએ. તો આથી મોટા ભાગના તત્વો સાથે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન ગુમાવી H+ આયન ધરાવતા અથવા 1 ઇલેક્ટ્રોન મેળવી H- આયન ધરાવતા આયનીય સંયોજનો, બોલો, અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક સંયોજનો બનાવે છે. હવે જો આમાં MCQ છે, આની અંદર MCQ છે. બોલો, જો બહુ કોન્ટ્રોવર્સિયલ એટલે કે વિરોધાભાસી MCQ છે. બોલો, હાઇડ્રોજનના કયા સંયોજનોમાં હાઇડ્રોજનના આયનીય સંયોજનમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કઈ હોય? તો આયનીય સંયોજનોમાં એ હંમેશા ઇલેક્ટ્રોન મેળવે છે. આટલું યાદ રાખજો. હાઇડ્રોજન ક્યારેય ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. ફરીથી કહું છું, હાઇડ્રોજન ક્યારેય ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. એટલે એ જો અહીંયા હવે હું તમને કહું તો જ્યારે ધાતુઓના સંપર્કમાં આવે, બરાબર, તો ધાતુઓના સંપર્કમાં આવે ત્યારે એ ધાતુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવી અને, બોલો, શું કરે? તો પાસેથી ઇલેક્ટ્રોન મેળવી શું બનાવે છે? કહો. તો ઇલેક્ટ્રોન મેળવી આયનીય સંયોજન બનાવે છે. બરાબર. આ બધું તમને યાદ રહેવું જોઈએ. મેં તમને વારે ઘડીએ કહ્યું છે કે હાઇડ્રોજન ક્યારેય ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. બરાબર. પણ હવે જો આયનીય સંયોજન બનાવે છે, હવે શું થશે? બોલો, તો આગળ જઈએ તો એ, બોલો, અધાતુ તત્વો સાથે, હવે સામે અધાતુની વૃત્તિ કેવી હોય? તો ઇલેક્ટ્રોન મેળવવાની, હાઇડ્રોજનની પણ મેળવવાની. તો અધાતુ સાથે હંમેશા કેવા સંયોજનો બનાવે? તો અધાતુ સાથે, બોલો, તમને આવડી ગયું છે હવે. તો અધાતુ સાથે તે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, બોલો, શું બનાવે? બોલો હેડો. તો સહસંયોજક સંયોજનો બનાવે છે. કેવા? સહસંયોજક સંયોજનો બનાવે છે. તો આટલું યાદ રાખજો ખાસ. ટૂંકમાં એટલું યાદ રાખવાનું, હાઇડ્રોજન ક્યારેય ઇલેક્ટ્રોનનું દાન કરતો નથી. કાં તો ઇલેક્ટ્રોન મેળવે છે અથવા તો ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે. હવે જો તો અહીંયા H+ અવસ્થા એની કયામાં હોય? તો સહસંયોજક સંયોજનોમાં. તો સહસંયોજક સંયોજનોમાં હવે જો હાઇડ્રોજન કરતાં બધાની વિદ્યુત ઋણતા કેવી છે? પાછી વધારે. એટલે
સહસંયોજક સંયોજનોમાં A+1 ઓક્સિડેશન અવસ્થા ધારણ કરે, કઈ +1, જ્યારે આયનીય સંયોજનોમાં એ હંમેશા -1 ઓક્સિડેશન અવસ્થા ધારણ કરે છે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારો આ પ્રશ્ન પૂરો. હવે જોઈએ આગળ. તો ડાયહાઇડ્રોજન વાયુના પ્રશ્ન નંબર 24 છે. ડાયહાઇડ્રોજન વાયુના રાસાયણિક ગુણધર્મો જણાવો. હવે જો રાસાયણિક ગુણધર્મોમાં વિવિધ તત્વો સાથેની પ્રક્રિયા સમજાવવાની હોય તો મેં એટલે જ તમને આગળ સમજાવી દીધું ઓલરેડી. બોલો અધાતુ અને ધાતુ સાથે પ્રક્રિયા કરે તો અધાતુઓમાં આપણે સૌથી પહેલાં વાત કરીશું ડાયહાઇડ્રોજન વાયુની હેલોજન વાયુ સાથેની પ્રક્રિયા. બરોબર. તો જો અહીંયા આપણે વિચારીએ તો હેલોજનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, પેલામને 1ની જરૂર છે, હાઇડ્રોજનને પણ 1ની જરૂર છે. તો બોલો એ ડાયહાઇડ્રોજન વાયુ હેલોજન સાથે સંયોજાઈ બંને બોલો 1-1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને તો 1-1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એક હેલોજન અને એક હાઇડ્રોજન જોડાય તો HX પ્રકારના હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો બનાવે છે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા આપણે લખ્યું H2 + X2 gives 2HX, જ્યાં X તરીકે ફૂલ કલી બહાર આવી. હવે ધ્યાન રાખજો, આ એક મહત્વનો આર્ટિકલ છે કે ડાયહાઇડ્રોજન વાયુ ફ્લોરિન સાથે અંધારામાં પણ પ્રક્રિયા કરે છે. કેમ? તો ફ્લોરિન એ કેમિસ્ટ્રી જગતનું સૌથી વધુ વિદ્યુતઋણ પરમાણુ છે. બરોબર. અને ફ્લોરિન જ્યારે બંધ તૂટે છે, ફ્લોરિનનો બંધ તૂટે એટલે જે ઉર્જા મુક્ત થાય છે હાઇડ્રોજનનો બંધ તોડવા માટે પૂરતી હોય છે. આમાં પહેલો ફ્લોરિનનો બંધ તૂટે, એ બંધ તૂટે એટલે ઉર્જા મુક્ત થાય અને એના કારણે જે ઉર્જા પ્રાપ્ત થાય છે એ હાઇડ્રોજનનો બંધ તોડવા માટે HH બંધ તોડવા માટે પૂરતી છે. એટલે ત્યાં આપણે અંધારામાં પણ એ પ્રક્રિયા શક્ય છે. જ્યારે આયોડિન, હવે આયોડિનની બંધ ઉર્જા ઓછી હોવાથી તેની પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે અને એના કારણે ત્યાં ઉદ્દીપકની જરૂર પડે છે. જોજો તો ફ્લોરિનથી આયોડિન તરફ જોજો, અહીંયાથી એક MCQ મળે છે કે ડાયહાઇડ્રોજનની ફ્લોરિનથી આયોડિન તરફ જતાં બોલો એની પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ શું થાય? ઘટતી જાય છે. શું થતી જાય? ઘટતી જાય. તો હાઇડ્રોજન કોની સાથે સૌથી ઝડપથી પ્રક્રિયા દર્શાવે તો કે ફ્લોરિન સાથે, એનથી ધીમી ક્લોરિન સાથે, એનથી ધીમી બ્રોમિન સાથે, એનથી ધીમી આયોડિન સાથે. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી ડાયહાઇડ્રોજન વાયુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા ધ્યાન રાખજો. તો ડાયહાઇડ્રોજન વાયુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો ઊંચા તાપમાને લગભગ 600થી વધારે સેલ્સિયસ તાપમાને એ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરી અને પાણી બનાવે છે. બરોબર. તે પાણી બનાવે છે અને આ પ્રક્રિયા પ્રબળ ઉષ્માક્ષેપક છે. જોજો ઉષ્માક્ષેપક એટલે કે ઉષ્મા મુક્ત થાય છે આમાં. ક્લિયર? બોલો આવું કેમ થતું હશે એવો પ્રશ્ન પૂછાય તો આવું કેમ થતું હશે? કોઈ પૂછે તમને કે ભાઈ પાણી બનવાની પ્રક્રિયા હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને પાણી બનવાની પ્રક્રિયા પ્રબળ ઉષ્માક્ષેપક છે તો H2ની અંદર HH એકલ બંધ છે, O2માં OO ડબલ બોન્ડ છે. હવે ડબલ બોન્ડની બંધ ઉર્જા ખૂબ જ વધારે હોય એટલે જોજો અહીંથી ડબલ બોન્ડની બંધ તૂટે એટલે ઉર્જા મુક્ત થાય, અહીંથી HH બંધ તૂટે. બરોબર. તો એ જ્યારે અહીંયા આપણે આ બંનેને જોડીએ છીએ ત્યારે આ બંનેની બંધ એન્થાલ્પી કરતાં HOH બંધ જે છે, જોજો HH બંધ, અહીંયા આપણે એવું લખીએ HH બંધ, બરોબર, અને OO બંધ. એક જ મિનિટ હું અહીંયા લખું છું. તો અહીંયા તમને જવાબ આ રીતે આપવો પડે ભાઈ કે HH બંધ અને O ડબલ બોન્ડ O, બરોબર, આ બે બંધની જે બંધ એન્થાલ્પી છે એના કરતાં HO બંધની બંધ એન્થાલ્પી ઓછી છે. HO બંધની બંધ એન્થાલ્પી ઓછી છે એટલે શું થાય? આ બેને બંધ એન્થાલ્પી વધુ છે. આ બંને કરતાં આર્ય બંધ એન્થાલ્પી વધુ છે. બોલો આ બેની બંધ એન્થાલ્પી કરતાં આ બંધ HH અને OO બંધ એન્થાલ્પી કરતાં HO બંધ એન્થાલ્પી વધુ છે એટલે શું થશે? બોલો આ બેને તોડવા જેટલી ઉર્જા આપી એના કરતાં આ બનશે, OH બનશે એટલે કે HOH બંધ બનશે ત્યારે મુક્ત થતી. હવે જોજો આપણને ખબર છે બંધ તોડવા ઉર્જા આપવી પડે અને બંધ બને ને ત્યારે ઉર્જા મુક્ત થાય. તો અહીંયા મુક્ત થતી ઉર્જા વધારે થઈ એટલે ઓવરઓલ પ્રક્રિયા કેટલી થઈ ગઈ? તો ઉષ્માક્ષેપક થઈ ગઈ. ઓવરઓલ પ્રક્રિયા કેવી થઈ ગઈ? ઉષ્માક્ષેપક થઈ ગઈ. અને અહીંયા તમને એક MCQ બીજો મળે છે.
આ વેલ્યુ તમારે યાદ રાખવાની છે કે પાણીની સર્જન ઉષ્મા કેટલી છે. તો ધ્યાન રાખજો, મિયાભાઈ માટે, મુસ્લિમ લોકો માટે લકી નંબર છે 786. તો એવી રીતે પાણી માટે પાણીની સર્જન ઉષ્મા 286, આપણે 85.9 છે એટલે નિયર ઇક્વલ ટુ 86 લખી શકીએ. તો આપણને લાઈફ ટાઈમ યાદ રહે એવો આંકડો છે. પેલું 786, એમાંથી 500 રૂપિયા આપણે મિયાભાઈ જોડે માગતા હતા એ લઈ લીધા એટલે વધ્યા 286. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારી હાઇડ્રોજનની, હેલોજન સાથેની અને ઓક્સિજન સાથેની પ્રક્રિયાઓ પૂરી થઈ. હવે વાત કરીએ તો ધાતુ સાથેની પ્રક્રિયા. હવે મેં તમને કહ્યું એમ કે ધાતુઓની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની હોય અને હાઇડ્રોજનની વૃત્તિ તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની અથવા તો મેળવવાની છે. પણ સામે ધાતુ જો આપવા તૈયાર હોય તો બોલો ડાયહાઇડ્રોજન વાયુ શું કરે? તો ડાયહાઇડ્રોજન વાયુ બોલો શું કરશે અહીંયા? તો ઊંચા તાપમાને કેટલીક ધાતુઓ સાથે સંયોજાઈ અથવા તો પ્રક્રિયા કરીને અનુવર્તી ધાતુના, બોલો હું હાઇડ્રાઇડ નીચે અલગથી લાઈન કરું છું, હાઇડ્રાઇડ, આઈડ બન્યો. આઈડ એટલે એને ઇલેક્ટ્રોન લીધા. આપણે નહીં કહેતા આઈડ જેવો માણસ છે, પૈસા લઈને પાછા ના આપે અને આપણે આઈડ કહીએ, તો એ આઈડ બન્યો છે. તો અહીંયા બોલો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આ કેટલો થશે? બોલો હાઇડ્રોજનનો હમણાં જ શીખવાડ્યું હતું. કેટલો થાય ભાઈ? તો કેટલો થાય? -1. કેટલો થાય? -1. ચલો એના પછી કાર્બનિક સંયોજનો સાથેની પ્રક્રિયા. ભાઈ આ યાદ રાખજો, આ પ્રક્રિયા ખાસ યાદ રાખજો કારણ કે આમાંથી MCQ પૂછાય છે. તો જોજો, ડાયહાઇડ્રોજન વાયુ યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો સાથે પ્રક્રિયા કરી ઔદ્યોગિક રીતે મહત્ત્વ ધરાવતી ઉપયોગી હાઇડ્રોજનીકૃત નિપજો બનાવે છે. જેમ કે પહેલું વનસ્પતિ તેલ, એનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન કરતાં મોર્ગેરીન અને વનસ્પતિ ઘી પ્રાપ્ત થાય, એટલે કે ખાદ્ય ચરબી પ્રાપ્ત થાય છે. આ યાદ રાખજો. અહીંયા વનસ્પતિ તેલનું નિકલની હાઇડ્રોજન, તો આ MCQ પૂછાયો તો મોટાભાગના છોકરા ખાલી વનસ્પતિ ઘી જ લખીને આવે છે. 12મા ધોરણમાં આ પ્રશ્ન આવે છે, G-NEET-માં પૂછાય તો મોટાભાગના વનસ્પતિ ઘી લખીને આવે છે, પણ એમાં મોર્ગેરીન પણ પ્રાપ્ત થાય છે. બરાબર. ચલો એના પછી ઓલેફિન એટલે આપણે ભણી ગયા છીએ, બોલો આલ્કિન સંયોજનો. તો જેમાં છેડા ઉપર આલ્ફા ઓલેફિન, યાદ છે ને આલ્ફા ઓલેફિન ને બીટા ઓલેફિન, તો જેમાં છેડા ઉપર દ્વિબંધ આવેલો છે એવા આલ્કિનની ડાયહાઇડ્રોજન સાથે કાર્બન મોનોક્સાઇડની સાથે પ્રક્રિયા કરતા પ્રથમ હાઇડ્રોફોર્મિલીકરણ એટલે બોલો હાઇડ્રોજન અને ફોર્માઇલ સમૂહ 2 દાખલ થાય. હવે જોજો, તમે નામકરણ ભણી ગયા છો, એમાં CHO માટે પૂર્વક શું હતો? યાદ છે? CHO માટે પૂર્વક શું હતો? યાદ છે ને? ફોર્માઇલ. તો આ ફોર્મિલીકરણ કહેવાય, આને ફોર્મિલીકરણ કહેવાય. તો બોલો અહીંયા ફરીથી આલ્ફા ઓલેફિન એટલે કે આલ્કઇનની ડાયહાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતાં અનુવર્તી આલ્ડીહાઇડ સંયોજન પ્રાપ્ત થાય છે, જેનું બીજા તબક્કામાં રિડક્શન થઈ અનુવર્તી આલ્કોહોલ સંયોજન. હવે જોજો, અહીંયા આલ્ડીહાઇડ છે એની તો જો H2 + CO2 બરાબર, H2 + CO અને આલ્ફા ઓલેફિન, તો આપણને મળ્યું RCH2CH2CHO. હવે એનું આગળ બીજા તબક્કામાં ફરીથી H2 સાથે પ્રક્રિયા થાય તો H2 + RCH2CH2CHO. તો આ H છે, આ O જે છે એ O ડબલ બોન્ડથી જોડાયેલો હોય, એ ડબલ બોન્ડથી જોડાયેલા Oને વચ્ચેનો પાઇબંધ તોડી એની સાથે જોડાઈ જાય. તો બોલો અહીંયા શું થઈ ગયું? આ CH છેલ્લે CHOમાં એક જ H હતો, અહીંયા 2 H થઈ ગયા અને O સાથે પણ H થઈ ગયો. તો અનુવર્તી આલ્કોહોલ પ્રાપ્ત થાય છે, પ્રાપ્ત થાય છે. એના પછી ડાયહાઇડ્રોજન વાયુની ધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. ધ્યાન રાખજો, તો ધાતુના ઓક્સાઇડ સાથે તો ડાયહાઇડ્રોજન વાયુ આયન કરતાં ઓછી સક્રિય ધાતુના, ધ્યાન રાખજો, આયન કરતાં ઓછી સક્રિય ધાતુના ઓક્સાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ આયનનું અનુવર્તી ધાતુમાં રિડક્શન કરે છે. હવે આયન કરતાં ઓછી સક્રિય ધાતુઓ કઈ? બોલો. તો મેં તમને રેડોક્સમાં ટ્રીક આપી હતી, લે પક્ષા મે એલહેડ બબાલ જીવણ કાગડો આવશે કે કોઈની ટીન લાવશે, હા એ કોપરની કે ચાંદીની બકા ફૂલ. લેક્ચર જોજો અને એ પ્રમાણે લે પક્ષા મે એલહેડ બબાલ જીવણ કાગડો આવશે, એ આવશે ફોર આયન છે.
અને એનાથી નીચે જે ધાતુઓ આવેલી છે એના ઓક્સાઇડનું આપણે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ તો આપણને અનુવર્તી ધાતુ મળે. તો બોલો અહીંયા એમસીક્યુ છે, અહીંયા પણ એમસીક્યુ છે. નીચેના પૈકી કઈ ધાતુનો ઓક્સાઇડ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી જે તે ધાતુ મુક્ત કરે છે? તો લે પકશા મે એલ હેડ બબાલ જીવણ કાગડો આવશે. એની નીચેની ટ્રીક બોલો. આવશે કે કોઈની ટીન લાવશે, હા એ કોપરની કે ચાંદીની બકાફૂલ. તો કે એટલે કેડમિયમ, કો એટલે કોબાલ્ટ, ની એટલે નિકલ, ટીન પછી લાવશે એટલે લેડ, પછી કોપરની કે ચાંદીની બકાફૂલ. તો એ કોપર અને ચાંદી એના ઓક્સાઇડમાં જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, જોજો એના ઓક્સાઇડ સંયોજનોમાં હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો જે તે ધાતુ અને પાણી બને છે. તો આ રીતે તમારે યાદ રાખવું પડે, આ રીતે યાદ રાખવું પડે. ચલો, ડાયહાઇડ્રોજન વાયુની ધાતુના આયનો સાથે પ્રક્રિયા. તો જોજો જે ધાતુઓ, હવે જોજો સક્રિયતા શ્રેણીમાં જે ધાતુઓ હાઇડ્રોજન કરતાં નીચે આવેલી છે એવી ધાતુઓના આયન સાથે હાઇડ્રોજન પ્રક્રિયા નહીં કરે, પણ ઉપર આવેલી છે એવી બધી ધાતુઓના આયન સાથે પ્રક્રિયા કરી ધાતુ મુક્ત કરે. ઉપર આવેલી છે બધાની સાથે પ્રક્રિયા કરી તો જોજો અહીંયા હાઇડ્રોજન 2 વાર આવે છે સક્રિયતા શ્રેણીમાં. લે પક્ષા મે એલ હેન્ડ બબાલ જીવણ કાગડો, લે પક્ષા મે એલ હેન્ડ બબાલ એટલે હાઇડ્રોજન ઇન બેઝ, જીવણ કાગડો આવશે કે કોઈની ટીન લાવશે, હાય એટલે હાઇડ્રોજન ઇન એસિડ. તો આ બે હાઇડ્રોજનની વચ્ચેની જે ધાતુઓ છે એ બધાનું એ રિડક્શન કરી શકે એ બેની. તો જો અહીંયા લાવશે હાય તો લેડનું રિડક્શન એને કર્યું છે. અહીંયા કોપર એનું નહીં થાય. અહીંયા જોજો આ બેઝિક માધ્યમ લઈએ, અહીંયા ધાતુના ઓક્સાઇડ બેઝિક જ હોય તો બેઝિક માધ્યમમાં જઈએ તો એ બધી જ ધાતુઓનું ઓક્સિડેશન કરી શકે. પણ જો એસિડિક માધ્યમ લઈએ તો એસિડિક માધ્યમમાં એ ઉપરની ધાતુઓનું જ રિડક્શન કરે. બોલો કમ્પ્લેટ. તો અહીંયા તમારે ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે બેઝિક માધ્યમ હોય ત્યારે તો મેલ હેન્ડ બબાલ એની નીચેની બધી ધાતુઓનું રિડક્શન કરી શકે. પણ જો એસિડિક માધ્યમ હોય તો પછી ફક્ત ઉપરની ધાતુઓનું એટલે કે બે હાઇડ્રોજનની વચ્ચેની ધાતુઓનું જ રિડક્શન કરી શકે છે. ચલો એના પછી એક મિનિટ ભાઈ, અહીંયા મારી થોડી બોલવાની ભૂલ થઈ. બેઝિક માધ્યમ હોય ને તો નીચેની બધીનું કરી શકે. કોપર પણ આવી ગયું, સિલ્વર પણ આવી ગયું. પણ એસિડિક માધ્યમ હોય તો ખાલી કોપર સિલ્વરનું જ કરી શકે, વચ્ચેનું નથી કરી શકતો. આટલું યાદ રાખજો. ઓકે, ચલો એના પછી ડાયહાઇડ્રોજન વાયુની ડાયનાઇટ્રોજન સાથેની પ્રક્રિયા. તો આ તો તમે 10માં ભણી લાયેલા છો. બોલો, ડાયહાઇડ્રોજન વાયુની ડાયનાઇટ્રોજન વાયુ સાથે 673 કેલ્વિન તાપમાને 200 વાતાવરણ દબાણે ઉદ્દીપક તરીકે ત્યાં Fe આવે છે અથવા FeO આવે છે. યાદ રાખજો, આપણે અહીંયા ભલે લખ્યું નથી પણ એ યાદ રાખવું પડે. તો એમોનિયા બને છે અને એમોનિયા બનવાની આ ઔદ્યોગિક પ્રક્રિયાને આપણે હેબર વિધિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હેબર વિધિ કહેવામાં આવે છે. તો બોલો અહીંયા તમને આગળ કંઈક બધા જ જે છે એની અંદર તો જો સૌથી પહેલાં આપણે જોઈએ તો આ પ્રશ્નમાં સૌથી પહેલી આપણે કોની સાથે પ્રક્રિયા કરી હતી ભાઈ? તો સૌથી પહેલી પ્રક્રિયા આપણે કરી હેલોજન સાથે તો H, પછી કરી ઓક્સિજન સાથે તો O, M સાથે કરી એટલે કે મેટલ તો ધાતુ, પછી C એટલે કે કાર્બનિક સંયોજનો સાથે, પછી O એટલે ધાતુના ઓક્સાઇડ સાથે, પછી H એટલે ધાતુના આયનો, I એટલે આયનો સાથે અને N એટલે નાઇટ્રોજન સાથે. તો ટૂંકમાં આ પ્રશ્ન પૂછાય ત્યારે તમારે HOME HOMECOIN બરાબર. H એટલે તો હેલોજન, O એટલે ઓક્સિજન, M એટલે મેટલ, C એટલે કાર્બનિક સંયોજનો, O એટલે ઓક્સાઇડ, પછી I એટલે ધાતુના આયનો અને N એટલે નાઇટ્રોજન. તો આટલી પ્રક્રિયાઓ તમારે લખવી પડે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા આ પ્રશ્ન પણ પૂરો થયો. હવે જોઈએ ડાયહાઇડ્રોજન વાયુના ઉપયોગો જણાવો. બોલો ઉપયોગોમાં તમારે એકદમ ઇઝીલી યાદ જ રાખવાનું છે. તો જો અહીંયા મેં ટ્રીક લખેલી છે. ટ્રીકમાં લખ્યું છે CHMG જરૂર JARUR. તો જો અહીંયા મેં મારું કોઈ વખાણ નથી કર્યા પણ એક ટ્રીક સેટ થતી હતી એટલે હું બોલ્યો છું. તો જો CH એટલે કેમેસ્ટ્રી માટે Mg જરૂરી છે. Mg જરૂરી છે. જુઓ આખું દેખાય છે કેમેસ્ટ્રી માટે.
તો અહીંથી આપણે આમ કરીને આ આખું લઈ લઈએ તો JARUR જરૂર, તો કેમેસ્ટ્રી માટે MG જરૂરી છે. આપણે આપણા માટે આ ટ્રીક બનાવવાની, તમને ભાઈ તમારા નામની આવડતી હોય તો બનાવવામાં મને કોઈ વાંધો નથી. તો ચલો C ફોર ક્લોરાઇડ, તો હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન પહેલું તો HClની બનાવટમાં એટલે કે હાઇડ્રોજન ક્લોરાઇડની બનાવટમાં ઉપયોગી છે. પછી વિવિધ ધાતુના H ફોર હાઇડ્રાઇડ, તો વિવિધ ધાતુના હાઇડ્રાઇડની બનાવટમાં ઉપયોગી છે. પછી M ફોર મિથેનોલ, તો મિથેનોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં જુઓ અહીંયા પ્રક્રિયા આપી દીધી છે. કાર્બન મોનોક્સાઇડની H2 વાયુ સાથે કોબાલ્ટ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો મિથેનોલ બને છે. બરોબર, આ પ્રક્રિયા 12મા ધોરણમાં આવશે. પછી ડાયહાઇડ્રોજન વાયુની વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘીની બનાવટમાં ઉપયોગી છે, તો G એટલે ઘી. પછી J એટલે જ્યોત, તો ધ્યાન રાખજો આપણે ઘણી જગ્યાએ આપણે બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહીએ છીએ, બરોબર, અમદાવાદમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહીએ છીએ અને ઘણાના ફાધર લોખંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તો જો ધાતુની પ્લેટોને કાપવા માટે ઓક્સીહાઇડ્રોજન જ્યોતનો ઉપયોગ કરવામાં આવે છે. ઓક્સીહાઇડ્રોજન જ્યોતનો ઉપયોગ કરવામાં આવે છે. પછી A ફોર એમોનિયા, તો એમોનિયાના ઔદ્યોગિક ઉત્પાદન અને એમોનિયા પછી નાઇટ્રિક એસિડ અને નાઇટ્રોજનયુક્ત ખાતરોની બનાવટમાં ઉપયોગી છે. એટલે આપણે અહીંયા મુખ્ય ઉપયોગ તરીકે લખીશું એમોનિયાના ઔદ્યોગિક ઉત્પાદનમાં. શું લખીશું? એમોનિયાના ઔદ્યોગિક ઉત્પાદનમાં. પણ એ એમોનિયા શેમાં પ્રાપ્ત થાય? તો નાઇટ્રિક એસિડના ઔદ્યોગિક ઉત્પાદનની ઓસ્વાલ્ડ પદ્ધતિમાં અને નાઇટ્રોજનયુક્ત ખાતરોની બનાવટમાં. પછી ડાયહાઇડ્રોજન વાયુ ધાતુ કર્મ વિધિમાં ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે ઉપયોગી છે. આગળના પ્રશ્નમાં આવી ગયું. તો R ફોર રિડક્શન. પછી U ફોર ઉર્જા પ્રાપ્તિના સ્ત્રોત તરીકે પ્રદૂષણ રહિત. અત્યારે હાલ તમે જુઓ કે વૈશ્વિક રીતે જોવા જઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ખૂબ જ વધતા જાય છે અને એવી પરિસ્થિતિમાં આપણે ઉર્જાના વિકલ્પ તરીકે હાઇડ્રોજન કાર શોધી કાઢેલી છે. બરાબર, તો એ હાઇડ્રોજન ઉર્જા પ્રાપ્તિના પ્રદૂષણ રહિત સ્ત્રોત તરીકે પણ ઉપયોગી છે. અને છેલ્લે અવકાશીય સંશોધનોમાં R ફોર રોકેટ, તો આખો પ્રશ્ન C ફોર ક્લોરાઇડ, H ફોર હાઇડ્રાઇડ, M ફોર મિથેનોલ, G ફોર ઘી, J ફોર જ્યોત, A ફોર એમોનિયા, R ફોર રિડક્શન, U ફોર ઉર્જા, R ફોર રોકેટ. આટલા શબ્દો યાદ રાખો, આ પ્રશ્નનો જવાબ તમને ઓટોમેટિક યાદ રહી જશે. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 26. તો બોલો, પરમાણુય હાઇડ્રોજન પરમાણુઓના પુનર્જોડાણ દરમિયાન કેટલું તાપમાન પેદા થાય? બોલો. તો આપણે આગળ ભણી ગયા કે ભાઈ હાઇડ્રોજનનું પરમાણુયકરણ કરવું હોય તો કેટલા તાપમાનની જરૂર પડે? લગભગ 4000 કેલ્વિન, 5000 કેલ્વિન. ત્યારે 95.5% એમનું વિયોજન થતું હતું. તો હવે જોજો એનથી ઉલટું, એ જોડાય ત્યારે શું થાય? તો જો તોડવા માટે ઉર્જા આપવી પડે તો જોડાય ત્યારે મુક્ત થાય. બરોબર, હવે આપણી ચોપડીની એક આ મર્યાદા છે કે એક જગ્યાએ 5000 લખ્યું છે, જગ્યાએ 4000 લખ્યું છે. તો એ હવે કેમ લખ્યું છે? મર્યાદા છે કે પછી કંઈક બીજી ભૂલ છે? તો જોજો આમાં કેટલીક ઉર્જા ત્યાં વપરાઈ જતી હોય છે. બરોબર, એ જોડાય એટલે જોડાણ દરમિયાન મુક્ત થતી ઉર્જા વાતાવરણમાં આમ ફેલાઈ જતી હોય. એટલે આપણે આપવી હોય ને ત્યારે 5000 આપવી પડે, પણ પાછી મેળવીએ ત્યારે આપણને 4000 કેલ્વિન જેટલું જ તાપમાન મળે. બાકીનું શું થાય? વાતાવરણમાં એટલું દૂર થઈ જાય. ઓકે, તો આ MCQ પૂછાય છે. તો 2 MCQ એક સાથે. બોલો, HH બંધ તોડવા કેટલા તાપમાનની જરૂર પડે? તો 5000 કેલ્વિન કે તેથી વધુ. અને HH બંધ બને ત્યારે કેટલું તાપમાન પેદા થાય? તો 4000 કેલ્વિન. ચલો એના પછી હાઇડ્રાઇડ સંયોજનની વ્યાખ્યા આપી, તેના પ્રકાર અહીંયા જણાવો. જોજો મસ્ત પ્રશ્ન છે. હાઇડ્રાઇડ, આઇડ લાગ્યો એટલે કે જેમાં હાઇડ્રોજન કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે? માઇનસ. કઈ? તો માઇનસ ઓક્સિડેશન અવસ્થા ધારણ કરે, -1. તો ધ્યાન રાખજો, આપણે લખીએ તો ડાયહાઇડ્રોજન વાયુ નિશ્ચિત પ્રક્રિયા પરિસ્થિતિમાં ઉમદા તત્વો સિવાયના બધા જ તત્વો સાથે સંયોજાઈને દ્વિઅંગી સંયોજનો બનાવે છે, જેને હાઇડ્રાઇડ સંયોજનો કહે છે. એને હાઇડ્રાઇડ સંયોજનો કહે છે. હવે ધ્યાન રાખજો, અહીં જો તત્વને E વડે દર્શાવવામાં આવે તો વિવિધ હાઇડ્રાઇડ સંયોજનોને EHX સામાન્ય સૂત્ર વડે દર્શાવી શકાય. દાખલા તરીકે MgH2, કારણ કે Mgની સંયોજકતા 2 છે, હાઇડ્રોજનની 1 છે. એવી રીતે બોલો, અથવા EMHN વડે, દાખલા તરીકે B2H6 વડે પણ દર્શાવી શકાય છે. તો અહીંયા એક MCQ મળે છે.
બોલો વિવિધ તત્વોના હાઇડ્રાઇડ સંયોજનોનું સામાન્ય સૂત્ર શું? તો EHX અથવા તો EMHN. આ યાદ રાખવાનું છે. હવે વિવિધ પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનોને 3 વિભાગમાં વર્ગીકૃત કર્યા છે. આયનીય અથવા તો ક્ષારીય અથવા તો લવણીય હાઇડ્રાઇડ, પછી સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ અને ધાત્વીય અથવા તો બિનતત્વયોગમિતીય હાઇડ્રાઇડ. બોલો કેટલા વિભાગમાં વર્ગીકરણ થયું છે? 3. આયનીય અથવા ક્ષારીય અથવા લવણીય, બરોબર, અથવા તત્વયોગમિતીય, પછી સહસંયોજક અથવા આણ્વીય અને બિનતત્વયોગમિતીય અથવા તો ધાત્વીય. તો હવે આગળ જોઈએ. બોલો પ્રશ્ન નંબર 28. આયનીય અથવા ક્ષારીય અથવા લવણીય તત્વયોગમિતીય હાઇડ્રાઇડ સંયોજન વિશે ટૂંકનોંધ લખો. તો ટૂંકનોંધમાં તમારે આયનીય અથવા ક્ષારીય અથવા લવણીય હાઇડ્રાઇડ એટલે શું આટલું જ યાદ રાખવાનું છે. બીજી બધી વાર્તા પછી આપણે, તો એના માટે જ મેં જગ્યા રાખી છે. બોલો સક્રિય સંયોજનો સાથે, સક્રિય તત્વો સાથે, બોલો સક્રિય તત્વો સાથે હાઇડ્રોજન જોડાય. હવે સક્રિય તત્વો એટલે કયા? બોલો સક્રિય તત્વો એટલે કયા તત્વો થાય? તો બોલો વિભાગ એસના તત્વો. કયા? વિભાગ એસના તત્વો. બોલો એની સાથે એચ જોડાય ત્યારે બનતા સંયોજનોને, બોલો લખી દીધું. તો આટલું યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? બોલો આયનીય અથવા તો ક્ષારીય હાઇડ્રાઇડ કોને કહેવાય? તો એસ વિભાગના તત્વો સાથે જ્યારે હાઇડ્રોજન જોડાયેલો હોય ત્યારે બનતા. તો હવે આટલા માટે જ મેં જગ્યા રાખી હતી. હવે આપણે પ્રશ્ન આગળ વધીએ તો બધું જ અંદરથી જોઈને લખવાનું છે. તો જુઓ લખ્યું છે એસ વિભાગના મોટા ભાગના તત્વો. એસ વિભાગના મોટા ભાગના તત્વો, બોલો શું કરશે? તો એસ વિભાગના મોટા ભાગના તત્વો હાઇડ્રોજન વિદ્યુતધન ધાતુ તત્વો છે. કેવા તત્વો છે? વિદ્યુતધન, જેમની સાથે હાઇડ્રોજન સંયોજાવાથી પ્રાપ્ત થતા સંયોજનોને આયનીય હોય છે. કારણ કે ધાતુ ઇલેક્ટ્રોન આપે ને હાઇડ્રોજન ઇલેક્ટ્રોન સ્વીકારે, આથી તેમને આયનીય અથવા બોલો શું કહેવાય? ક્ષારીય અથવા લવણીય અથવા તત્વયોગમિતીય હાઇડ્રાઇડ કહે છે. અથવા તત્વયોગમિતીય હાઇડ્રાઇડ કહે છે. દાખલા તરીકે LiH, BeH, MgH2. હવે જો પહેલા સમૂહના તત્વ સાથે હાઇડ્રોજન જોડાય તો પહેલા સમૂહના તત્વોની સંયોજકતા 1, તો એની સાથે એક જ હાઇડ્રોજન જોડાય. બીજા સમૂહના તત્વોની સંયોજકતા 2, તો એમની સાથે 2 હાઇડ્રોજન જોડાય, કારણ કે હાઇડ્રોજનની સંયોજકતા 1 છે. બોલો કમ્પ્લીટ. તો દાખલા તરીકે LiH, BeH2 અને MgH2. બોલો કમ્પ્લીટ. એના પછી જોઈએ તો અહીંયા LiH, BeH2 અને MgH2 જેવા હલકા ધાતુ તત્વના હાઇડ્રાઇડ સંયોજનો તેમના નાના કદના ધાતુ આયનના કારણે દાર્શનિક રીતે સહસંયોજક લક્ષણ દર્શાવે છે. જોજો ધ્યાન રાખજો. અહીંયા શું થાય? ફઝાનનો નિયમ લાગે, ચોથો પાઠ. લિથિયમે હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોન આપી દીધા. લિથિયમે, બરોબર, લિથિયમ ધાતુ તત્વ છે, આપી દીધા, પણ લિથિયમનું કદ નાનું છે એટલે આપેલા ઇલેક્ટ્રોનને અને પછી હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ પાછું ખેંચે. એટલે ત્યાં જો કયું લક્ષણ જોવા મળે? સહસંયોજક લક્ષણ. અહીં BeH2 અને MgH2 પોલિમર જેવા બંધારણ ધરાવે છે. ભાઈ MCQ યાદ રાખજો. BeH2 અને MgH2 એ પોલિમર બંધારણ ધારણ કરે છે. હવે આયનીય અથવા ક્ષારીય અથવા લવણીય અથવા તો તત્વયોગમિતીય હાઇડ્રાઇડ સંયોજનો ઘન અવસ્થામાં સ્ફટિકમય, અબાષ્પશીલ અને વિદ્યુત અવાહક હોય છે. આ એમના ગુણધર્મો થયા. ફરીથી સ્ફટિકમય, અબાષ્પશીલ અને વિદ્યુત અવાહક હોય છે. પછી આયનીય અથવા ક્ષારીય અથવા લવણીય અથવા તત્વયોગમિતીય હાઇડ્રાઇડ સંયોજનો પિગલિત અવસ્થામાં વિદ્યુત વાહક હોય છે. બોલો કેમ ભાઈ? તો આયનીય સંયોજનો છે. આથી પિગલિત અવસ્થામાં તેમનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. એનોડ ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ચલો એના પછી જે દર્શાવે છે કે આ પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનોમાં હાઇડ્રોજન H- સ્વરૂપે, હવે ધ્યાન રાખજો, મેં આગળ પહેલાં જ કહી દીધું હતું, એનોડ એટલે એરું કાંધે, એનોડ એટલે ઋણ ધ્રુવ. જો એનોડ એટલે ઋણ આયન, પણ જ્યારે એને ધ્રુવમાં કન્વર્ટ કરવો હોય ને તો એરું કાંધે ઉલટું થઈ જાય છે. 12મા ધોરણમાં તમે ભણશો કે અત્યારે હાલ એ કેવું છે? અત્યારે હાલ મતલબ
એરું કાંધે આપણી પાસે એવી ટ્રીક છે, એ એટલે એનોડ, રૂ એટલે એનોઆઇન અને ઋણાયન, કેટાયન અને ધનાયન. પણ જ્યારે એનોડ કેથોડમાં રૂપાંતરિત થાય એટલે ક્રોસ કરી દેવાનું. એનોડ એટલે ઋણ ધ્રુવ, કેથોડ એટલે ધન ધ્રુવ. તો બોલો અહીંયા H માઇનસ છે એટલે ક્યાં જતો રહે? એનોડ ઉપર, એટલે કે ધન ધ્રુવ ઉપર જાય. અને ધન ધ્રુવ ઉપર એ ઇલેક્ટ્રોન ગુમાવી અને જો એની પાસે જે વધારાના એક ઇલેક્ટ્રોન હતો એ ગુમાવી H2 બનાવ્યો અને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. 2 Hમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થયા. એવી રીતે આગળ વધીએ તો આયનીય અથવા ક્ષારીય અથવા તો લવણીય અથવા તો તત્વયુગ્મિત હાઇડ્રાઇડ સંયોજનો પાણી સાથે વિસ્ફોટક રીતે પ્રક્રિયા કરે છે અને હાઇડ્રોજન વાયુ આપે. તો સોડિયમ હાઇડ્રાઇડને આપણે પાણીમાં નાખીએ તો શું થાય? NaOH બને અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. આવા કોઈપણ હાઇડ્રોજન MgH2ને નાખો તોય MgOH ટ્વાઇસ બને અને હાઇડ્રોજન પેદા થાય. LiHને નાખો તોય તો આ બધા જે હાઇડ્રાઇડ સંયોજનો છે પાણી સાથે સીધું જ અનુવર્તી બેઝ બનાવી દે, જે તે ધાતુનો હાઇડ્રોક્સાઇડ બનાવે અને હાઇડ્રોજન મુક્ત કરે છે. હવે લિથિયમ હાઇડ્રાઇડ સામાન્ય તાપમાને O2 અને Cl2 પ્રત્યે અક્રિયાશીલ છે, યાદ રાખજો. આથી તેને લાંબો સમય સાચવી શકાય છે. કેમ ભાઈ? તો વાતાવરણમાં O2 છે, જો એની સાથે ક્રિયાશીલ હોય તો આપણે એને લાંબો સમય સાચવી શકીએ નહીં. આથી કેટલાક અગત્યના હાઇડ્રાઇડ સંયોજનો જેવા કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને લિથિયમ બોરોહાઇડ્રાઇડના સંશ્લેષણમાં તે ઉપયોગી છે. હવે ધ્યાન રાખજો, આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને લિથિયમ બોરોહાઇડ્રાઇડ એ બહુ મોંઘા સંયોજનો છે અને પાછા એ સ્વયં વિઘટિત થાય છે, એટલે આપણે એને જરૂર પડીને ત્યારે જ બનાવીએ છીએ. તો બોલો અહીંયા લિથિયમ હાઇડ્રાઇડને આપણે મૂકી રાખીએ જ્યારે જરૂર હોય, કારણ કે એ અક્રિયાશીલ છે, એને લાંબો સમય સાચવી શકાય છે. જો અહીંયા લખ્યું છે, અહીંયા આપણે મેં ઉપર લાઈન કરી અને લાંબો સમય સાચવી શકાય. તો અહીંયા તમને MCQ પૂછાય કે બોલો પ્રયોગશાળામાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડને સાચવવામાં આવે છે કે LiHને? તો LiHને. કેમ? તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ સક્રિય છે, એ તરત જ હાઇડ્રોજન રિલીઝ કરી રિડક્શન કરતા તરીકે વર્તે છે અને એ સ્થાયી નથી, જ્યારે પેલું સ્થાયી છે. બરાબર? કારણ કે એમાં જોજો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં લિથિયમ અને એલ્યુમિનિયમ બે સક્રિય ધાતુઓ એકબીજા સાથે જોડાઈને મિશ્ર ધાતુ બનાવવાની વૃત્તિ ધરાવતી હોય છે, એટલે હાઇડ્રોજનને ઝડપથી મુક્ત કરે. જ્યારે લિથિયમમાં સહસંયોજક લક્ષણના કારણે એનું ધાત્વીય લક્ષણ ઓછું છે, પેલામાં તો શું થાય? મિશ્ર ધાતુ બનાવવાની વૃત્તિ હોય. એટલે જ જ્યારે પ્રયોગશાળામાં આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની જરૂર પડે તો આપણે એ વખતે Al2Cl3 શકુની જો AlCl3 એટલે અહીંયા તમને શું લખીને આપ્યું છે? Al2Cl6 એ લખીને આપ્યું છે 2 વખત એમ. તો એની સાથે પ્રક્રિયા કરીએ તો LiAlH4 મળે અને LiCl મળે. સામે જો B2H6 સાથે એની પ્રક્રિયા કરીએ તો લિથિયમ બોરોહાઇડ્રાઇડ મળે છે. બોલો ઓકે, ચલો એનાથી આગળ જઈએ. તો પ્રશ્ન નંબર 29, બોલો સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો વિશે ટૂંક નોંધ લખો. બોલો આની અંદર પણ મેં ખાલી જગ્યા રાખી છે. કેમ? તો બોલો સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ કયા? તો P વિભાગના અધાતુ તત્વો સાથે હાઇડ્રોજન જોડાય ત્યારે સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો પ્રાપ્ત થાય. યાદ રાખજો, બોલો આયનીય અથવા લવણીય અથવા ક્ષારીય હોય તો કયા વિભાગના તત્વો સાથે? તો S વિભાગના. જ્યારે સહસંયોજક હોય ત્યારે P વિભાગના. બોલો કમ્પ્લેટ. તો જોઈએ હવે લખાણ. બોલો શું છે લખ્યું છે? સામાન્ય રીતે તો અહીંયા લખ્યું, જો સામાન્ય રીતે P વિભાગના અધાતુ તત્વો સાથે હાઇડ્રોજન સહસંયોજક બંધ દ્વારા જોડાય ત્યારે સહસંયોજક હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે. આથી આવા હાઇડ્રાઇડ સંયોજનોને સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો કહે છે. હવે જો P વિભાગના અધાતુ તત્વોમાં આપણને ખબર છે ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રોજન બધાય લેવાય. તો કાર્બન, તો CH4 પણ આણ્વીય છે, NH3 પણ આણ્વીય છે, H2O પણ આણ્વીય છે, HF પણ આણ્વીય છે વગેરે સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો છે. અને તે બાષ્પશીલ હોય છે. જોજો, તે બાષ્પશીલ હોય છે એટલે કે કાં તો વાયુ હોય કાં તો પ્રવાહી હોય તો એ સરળતાથી બાષ્પીભવન પામે એવા, એટલે કે પ્રવાહી હોય, જે ઘન અવસ્થા ધારણ કરતા નથી. ચલો એના પછી સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનોના પ્રકાર. ભાઈ મોસ્ટ IMP પ્રશ્ન, આમાંથી MCQ પૂછાય અને આ MCQનો જવાબ તમે આપી શકો ચેપ્ટર નંબર 4 ઉપરથી. બરોબર? તો જોઈએ તો સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનોના લુઈસ બંધારણમાં મધ્યસ્થ પરમાણુ ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે તેમના નીચે પ્રમાણે 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. જેમ કે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા હાઇડ્રાઇડ. તો જે સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનના લુઈસ બંધારણમાં બોલો મધ્યસ્થ પરમાણુ ઉપર ઇલેક્ટ્રોન અષ્ટક રચના પૂર્ણ હોતી નથી,
એટલે કે એમાં 8 ઇલેક્ટ્રોન થતા નથી, કાં તો 4 થાય છે, 6 થાય છે, કાં તો 4 થાય છે, અથવા તો બરાબર. તો એવા સંયોજનોને કેવા કહેવાય છે? ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા હાઇડ્રાઇડ સંયોજનો કહેવામાં આવે છે. હવે ધ્યાન રાખજો, આવા સંયોજનો કયા તત્વો બનાવે? તો સમૂહ 13. સમૂહ 13ના તત્વની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. સમૂહ 13ના તત્વની બાળગાલીન ટાળમાં બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. તો એ 3 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે, 3 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરે, તો બોલો શું થાય? તો એમાં કેન્દ્રીય પરમાણુના 6 જ ઇલેક્ટ્રોન થયા, 8 થયા નહીં. તો ધ્યાન રાખજો, અહીંયા લખેલું છે. તો સામાન્ય રીતે સમૂહ 13ના બધા જ તત્વો ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે, જે ઇલેક્ટ્રોનની ઉણપના કારણે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી લુઈસ એસિડ તરીકે વર્તે છે, દાખલા તરીકે B2H6. ખાસ ધ્યાન રાખજો. હવે જો કેન્દ્રીય પરમાણુ પર ઇલેક્ટ્રોન ખૂટતા હોય તો એવા અણુની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની હોય. તો ચેપ્ટર નંબર 7 પ્રમાણે જે સંયોજન પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તેને લુઈસ એસિડ કહેવાય. તો બોલો સમૂહ 13ના એટલે કે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા હાઇડ્રાઇડ સંયોજનો છે એ મોટા ભાગે કઈ રીતે વર્તે? તો લુઈસ એસિડ તરીકે વર્તે છે, દાખલા તરીકે B2H6. ચલો એના પછી આગળ વધીએ. તો ઇલેક્ટ્રોન પરિશુદ્ધ એટલે કે પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા. તો બોલો તમે વિચારો કે અહીંયા કયા તત્વો? તો પૂરતા એટલે કે જેની બાહ્યતમ કક્ષામાં 4 હોય, એ 4 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરે, બરાબર, તો આપણને પૂરતા ઇલેક્ટ્રોનવાળા એટલે કે ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ પ્રાપ્ત થાય. તો એવા થાય સમૂહ 16ના સમૂહ 14ના તત્વો. તો ધ્યાન રાખજો, અહીંયા વ્યાખ્યા આપેલી છે. જે સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનના લુઈસ બંધારણમાં મધ્યસ્થ પરમાણુ ઉપર ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ હોય તેવા સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનોને બોલો શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન પરિશુદ્ધ એટલે કે પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ કહેવામાં આવે છે. સામાન્ય રીતે સમૂહ 14ના બધા જ તત્વો પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા એટલે કે ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે, જે પૂરતા ઇલેક્ટ્રોનના કારણે ધ્યાન રાખજો, હવે એમાં કેન્દ્રની અષ્ટક રચના પૂર્ણ છે, આથી તે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કે દાન કરતા નથી. આમ તે તટસ્થ સંયોજન તરીકે વર્તે છે અને બધા જ બોલો કયો આકાર ધરાવતા હોય છે? સમચતુષ્ફલકીય, કારણ કે એમાં અણુનો પ્રકાર થાય AB4 અને અણુનો પ્રકાર જો AB4 થતો હોય તો બધા જ P વિભાગના છે, એટલે કેન્દ્રીય પરમાણુ P વિભાગનો હોય તો સંકરણ sp3 થાય, સંકરણ sp3 થાય તો આકાર સમચતુષ્ફલકીય હોય. ચલો એના પછી ઇલેક્ટ્રોન ધનિક એટલે કે વધારાના ઇલેક્ટ્રોન ધરાવતા. તો બોલો જે સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનના લુઈસ બંધારણમાં મધ્યસ્થ પરમાણુ ઉપર અષ્ટક રચના કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય, એટલે કે અષ્ટક રચના પૂર્ણ હોય, તેમ છતાં અષ્ટક રચના તો પૂર્ણ થઈ ગયું હોય, તેમ છતાં તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું હોય, બરોબર. તો તેવા સહસંયોજક સંયોજનોને શું કહેવામાં આવે છે ભાઈ? તો બોલો કમ્પ્લીટ વ્યાખ્યા. તો એમને ઇલેક્ટ્રોન ધનિક અથવા તો વધારાના ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ સંયોજનો કહેવામાં આવે છે. બોલો આમાં કોનો વારો આવે? તો ભાઈ આમાં સમૂહ 15, 16 અને 17. જો સમૂહ 15ના તત્વો હોય તો 1 ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યું રહે, 16ના હોય તો 2 પડ્યા રહે અને 17ના હોય તો 3 પડ્યા રહે. બોલો અહીંયા તમે વિચારી શકો છો, NH3 સમૂહ 15ના તત્વ નાઇટ્રોજનનું હાઇડ્રાઇડ છે, એનું લુઈસ બંધારણ દોરો તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એમાંથી 3 એક હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી તો પણ 1 ઇલેક્ટ્રોન યુગ્મ પડી રહ્યું. H2O તો ઓક્સિજન સમૂહ 16નું તત્વ, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એને 2ની જ જરૂર છે, તો 2 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી તો કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યા રહ્યા? 2. એવી રીતે HF તો Fની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, એ 7માંથી એક જની જરૂર હતી એટલે એક H સાથે પડી પ્રક્રિયા કરી અને એને HF બનાવ્યો, તો બોલો કેટલા પડ્યા રહ્યા? તો 3 અયુગ્મિત પડ્યા રહ્યા છે. બોલો ઓકે. ચલો એનાથી આગળ વધીએ. તો બોલો સમૂહ 15, 16, 17ના હાઇડ્રાઇડ સંયોજનના ઉત્કલન બિંદુ જે તે સમૂહના અન્ય હાઇડ્રાઇડ જોજો પ્રથમ તત્વના ઉત્કલન બિંદુ જે તે તત્વના હાઇડ્રાઇડ સંયોજનોના ઉત્કલન બિંદુ કરતાં વધારે હોય છે. તો ધ્યાન રાખજો, પહેલું સમૂહ 15 લઈએ. બોલો સમૂહ 15નું તત્વ કયું પહેલું તત્વ? બોલો તો નપાસ સભ્ય પ્રમાણે નાઇટ્રોજન. એવી રીતે સમૂહ 16નું બોલો પહેલું તત્વ કયું?
તો કે ઓક્સિજન. પછી સમૂહ 17નું પહેલું તત્વ કયું? તો કે ફ્લોરિન. તો આ તો કયા તત્વો થયા? તો કે ફોન થયા. કયા થયા? ફોન. અને આપણને ખબર છે કે ફોન તત્વો હાઇડ્રોજન સાથે, એની સાથે જો હાઇડ્રોજન જોડાયેલો હોય તો તે પ્રબળ એચ બંધ બનાવે. શું બનાવે? પ્રબળ એચ બંધ બનાવે છે. બોલો, આવી પરિસ્થિતિમાં શું થાય? જો એમની વચ્ચે પ્રબળ એચ બંધ બનતો હોય તો હવે આપણે નપાસ સભ્ય, ધ્યાન રાખજો, નપાસ સભ્ય SbBi. એવી રીતે બીજો સમૂહ 15મો લઈએ તો, 15મો લઈ લીધો, 16મો લઈએ તો O શર્મા શેટેપો. O શર્મા શેટેપો. બોલો, 17મો લઈએ તો ફૂલ કલી બહાર આવી. અહીંયા આઈ એટ નહીં લેવાનો, કારણ કે શું થાય છે ત્યાં એટમાં? બોલો, અહીંયા ભાઈ આ BR ફરીથી લખી દઉં. બોલો, કમ્પ્લીટ. તો જો આ ત્રણેયની સાથે જ્યારે હાઇડ્રોજન જોડાય, બરાબર, પહેલાં ત્રણની સાથે જ્યારે હાઇડ્રોજન જોડાય FNKO સાથે, તો એ હાઇડ્રોજન દ્વારા બનતા હાઇડ્રાઇડ સંયોજનોમાં પ્રબળ આંતરાણવીય એચ બંધ રચે. અને આપણને ખબર છે ઉત્કલન બિંદુનો આધાર આંતરાણવીય આકર્ષણ બળ ઉપર છે. એટલે કે નાઇટ્રોજનના હાઇડ્રાઇડ, ઓક્સિજનના હાઇડ્રાઇડ અને ફ્લોરિનના હાઇડ્રાઇડના જથ્થામાં પ્રબળ આંતરાણવીય એચ બંધ રચાતો હોવાથી તેમાં એમના ઉત્કલન બિંદુ, આ બાકીના જે તત્વો છે નીચેના, એ સમૂહના નીચેના જે તત્વો છે એમના હાઇડ્રાઇડ સંયોજનોના કરતાં કેવા હોય ભાઈ? એમના હાઇડ્રાઇડ સંયોજનોના ઉત્કલન બિંદુ કરતાં કેવા હોય? ઓછા. તો ચલો હવે કારણ જોઈએ. બોલો, કારણમાં આપ્યું છે સમૂહ 15, 16, 17ના જે તત્વો છે જોઈ લો. એના પ્રથમ તત્વો અનુક્રમે NF અને NO અને F છે, જે પ્રબળ વિદ્યુત ઋણ તત્વો છે. અને તેમના હાઇડ્રાઇડ સંયોજનો અનુક્રમે NH3, H2O અને HF છે, જેમના મધ્યસ્થ પરમાણુ ઉપર અનુક્રમે 1, 2 અને 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી તેમના અણુવળુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે. આથી સમૂહ 15, 16, 17ના પ્રથમ તત્વના હાઇડ્રાઇડ સંયોજનોના જથ્થામાં અણુ વચ્ચે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ પ્રવર્તતું હોય છે. આથી આ સંયોજનોના ઉત્કલન બિંદુ જે તે સમૂહના અન્ય તત્વના હાઇડ્રાઇડ સંયોજનોના ઉત્કલન બિંદુ કરતાં ઊંચા હોય છે અથવા વધુ હોય છે. બોલો, કમ્પ્લીટ. તો અહીંયા સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર? બીજું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.